કહેવાય છે કે સરગવામાં દૂધ કરતાં પણ 7 ગણું વધારે કેલ્શિયમ હોય છે. વળી ડાયાબિટીસના દર્દી માટે પણ સરગવો વરદાન સમાન છે. હાડકાં અને દાંત મજબૂત કરી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો આજે આપણે સરગવો ભરવાની ઝંઝટ વગર માત્ર 10 જ મિનિટમાં એકદમ મસાલેદાર ગ્રેવી સાથે આ શાક બનાવીશું, જે ખાવામાં એટલું ટેસ્ટી છે કે તમે 2ની જગ્યાએ 4 રોટલી પણ ખાઈ જશો તો પણ ખબર નહીં પડે. બાળકોથી લઈ વડીલો દરેકને આ શાક ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક મોટા મિક્સર જારમાં આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાં ધોઈને આ રીતના રફલી મોટા ટુકડામાં સમારીને એડ કરી દઈશું. બહુ જ જલ્દી આ શાક બની જાય છે, 10 જ મિનિટ લાગે છે બસ એને બનતા. તો ટામેટાં એડ કર્યા પછી આપણે એની અંદર 1/4 કપ એટલે કે 3 ટેબલસ્પૂન જેટલા શેકેલા સિંગદાણા ઉમેરીશું. સિંગદાણાને ધીમા તાપે શેકી ઠંડા કર્યા પછી છોલીને ઉમેર્યા છે. એટલા જ ક્વોન્ટિટીમાં 1/4 કપ જેટલા જ ગાંઠિયા ઉમેરવાના છે. મસાલામાં 1 ચમચી અહીંયા ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું. અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું. જો આ ના હોય તો તમે આની જગ્યાએ ગરમ મસાલો લઈ શકો. 1 ટેબલસ્પૂન જેટલું એની અંદર આપણે ગોળ લઈ લઈએ. ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકાય. અને બધી જ વસ્તુને આપણે થોડી અધકચરી એવી પીસી લેવાની છે. એકદમ વધારે એને ગગરું પણ નથી પીસવાનું. તો અહીં તમે જોઈ શકો છો પાણી ઉમેર્યા વગર જ મેં આ રીતનું મીડિયમ ગગરું એવું પીસી લીધું છે. હવે અહીં 300 ગ્રામ સરગવાની સિંગ 3 ઇંચના ટુકડામાં સમારી લીધી છે. એક મીડિયમ સાઇઝનો બટાકો પણ લીધો છે. હવે એક કુકરમાં આપણે 3થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ, 5 ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. હવે એમાં 1 મોટી ચમચી આપણે વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું અને ધીમા તાપે આપણે 1 મિનિટ આદુ લસણ મરચાંને સાંતળી લઈએ. આદુ લસણ મરચાં સંતળાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી એ બધી જ પેસ્ટ આની અંદર આપણે એડ કરી દેવાની છે. અને આ પેસ્ટ એડ કર્યા પછી આપણે આની અંદર જે બટાકો સમાર્યો હતો એ પહેલાં ઉમેરી દેવાનો છે, કારણ કે આપણે સરગવો અને બટાકો બંને ઉમેરવાના છે આ શાકમાં. અને બટાકાને ચડવામાં 2 સીટી જોઈશે, સરગવો તો 1 જ સીટીમાં ચડી જશે. એટલે પહેલાં આપણે બટાકો ઉમેરી બરાબર મિક્સ કરી સ્વાદ પ્રમાણે એની અંદર આપણે મીઠું પણ ઉમેરી દઈએ. સરગવાના ભાગનું પણ મીઠું આપણે અત્યારથી જ ઉમેરી દેવાનું છે, એટલે પછીથી આગળથી આપણે આમાં મીઠું નહીં એડ કરીએ. તો બટાકો ઉમેરી આપણે તરત જ એમાં પાણી નથી ઉમેરવાનું. બસ અત્યારે આપણે એના ઉપર ઢાંકણ મૂકી અને 1 મિનિટ ધીમા તાપે ચડવા દઈશું. તો ઢાંકણ બસ ખાલી મૂકવાનું જ છે કુકરનું, એને ટોટલ આપણે ઢાંકતા નથી. 1 મિનિટ પછી તેને ખોલી બરાબર આપણે ફરીથી મિક્સ કરી લઈશું. અને મિક્સર જારની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી એને જ કુકરમાં ઉમેરી દેવાનું છે, કારણ કે જારમાં ઘણી બધી પેસ્ટ હજી પણ હતી, એટલે એ જ પાણી આપણે ઉમેરવાનું છે. હવે સરસ મિક્સ કરી કુકરનું ઢાંકણ ઢાંકી આપણે 1 સીટી મીડિયમ તાપે મારીને બટાકાને બાફી લઈશું. એક સીટી થઈ જાય પછી આપણે કુકર ખોલી જ નાખવાનું છે. વરાળમાં પણ નથી રહેવા દેવાના બટાકા, નહીં તો પછી આગળ જ્યારે બીજી સીટી મારીશું સરગવા સાથે તો બટાકા આપણા ઓવરકુક થઈ જશે. એટલે કુકરની સીટી ઊંચી કરી આપણે એને ખોલી જ લીધું છે તરત જ. તો બટાકા અહીંયા તમે જુઓ એકદમ સરસ ચડી ગયા છે. તો હવે આપણે આ સ્ટેજ પર એની અંદર સરગવો ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી ફરીથી આપણે 1 સીટી મારવાની છે. પણ સરગવો ઉમેર્યા પછી આપણે જે સીટી મારીશું એ મીડિયમ તાપે કે સ્લો તાપે નહીં મારીએ, આપણે એને ફાસ્ટ ગેસ ઉપર જ 1 સીટી મારવાની છે. તો થોડું આમાં પાણી ઓછું દેખાય છે, તો થોડું અડધો-પોણો કપ જેટલું પાણી ઉમેરી ફાસ્ટ તાપે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 1 સીટી મારીને સરગવાને પણ બાફી લઈશું. 1 સીટી પછી તરત જ મેં ફરીથી સીટી ઊંચી કરી વરાળ બધી કાઢી તરત જ ઢાંકણ ખોલી લીધું છે. તો ગેસ ચાલુ કરી દેવાનું છે, જેથી એક્સ્ટ્રા પાણી બળી જાય. તો સિંગ આપણી સરસ ચડી ગઈ છે. તો હવે એની અંદર આપણે ફેંટેલું દહીં ઉમેરીશું. 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું મેં દહીં લીધું છે. થોડું મીડિયમ ખાટું હોય એવું દહીં લીધું છે. અને 1-2 મિનિટ પછી એક્સ્ટ્રા જ્યારે બધું ગ્રેવીનું પાણી બળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. થોડા આપણે એની અંદર હવે લીલા ધાણા ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી શાકને આપણે સર્વ કરી લઈશું. એકવાર તમે પણ આ રેસીપીથી આ સરગવા બટાકાનું શાક ઘરે ચોક્કસ બનાવજો. માત્ર 10 મિનિટ લાગે છે એને બનતા અને આંગળા ચાટી જશું એટલું ટેસ્ટી આ શાક બને છે. તો આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.